નવસારીથી સમાચાર મોપેડ પર સ્ટન્ટ કરનાર યુવક ઝડપાયો। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તેની ધરપકડ કરી છે। સ્ટન્ટ કરનાર યુવકનું નામ રવિશંકર ગુપ્તા હોવાની જાણકારી મળી છે। યુવક પાસે લાયસન્સ પણ ન હોવાનો ખુલાસો થયો। નવસારીમાં મોપેડ ઉપર યુવક સ્ટન્ટ કરી રહ્યો હતો, જેનો વિડીયો વાયરલ થયો હતો। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આ વ્યક્તિને ઝડપી લીધો છે। તપાસ કરતા ખબર પડી કે તેની પાસે લાયસન્સ પણ નહોતું અને જોખમી રીતે તે સ્ટન્ટ કરી રહ્યો હતો। આરોપીનું નામ રવિશંકર ગુપ્તા હોવાનો ખુલાસો થયો છે। હવે તેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તેની ધરપકડ કરી છે। સ્ટન્ટ કરનાર યુવકનું નામ રવિશંકર ગુપ્તા હોવાની જાણકારી મળી છે। યુવક પાસે લાયસન્સ પણ ન હોવાનો ખુલાસો થયો। નવસારીમાં મોપેડ ઉપર યુવક સ્ટન્ટ કરી રહ્યો હતો, જેનો વિડીયો વાયરલ થયો હતો। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આ વ્યક્તિને ઝડપી લીધો છે। તપાસ કરતા ખબર પડી કે તેની પાસે લાયસન્સ પણ નહોતું અને જોખમી રીતે તે સ્ટન્ટ કરી રહ્યો હતો। આરોપીનું નામ રવિશંકર ગુપ્તા હોવાનો ખુલાસો થયો છે। હવે તેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ ગઈ છે।